જય ગણેશ દર્શક મિત્રો, ગણેશ ઉત્સવ 2024માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે આવી ગયા છે સિદ્ધનાથ તળાવ પાસે આવેલા દક્ષિણી ફરિયા સાર્વજનિક યુવક મંડળના શ્રીજીના દર્શન કરવા માટે। આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે। ગણેશ મંડળોમાં મહિનાઓ અગાઉથી જ થનગનાટ જોવા મળતો હોય છે, ત્યારે દક્ષિણી ફરિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને લોકોને મેસેજ આપવામાં આવ્યો રહ્યો છે કે આયુર્વેદ તરફ વળવું એ જ આપણા જીવન માટે સારું છે। આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં બીમારીઓ કેટલી વધી ગઈ છે અને આયુર્વેદ એ સૌથી સારો ઉપાય છે માનવ જીવનને સ્વસ્થ રાખવા માટે। ત્યારે આ મંડળ દ્વારા ખૂબ જ સારો સંદેશો આપવામાં આવી રહ્યો છે અને જે પંડાલમાં ડેકોરેશન કરવામાં આવ્યું છે, ગણેશજી ઇકો ફ્રેન્ડલી રીતે બેસાડવામાં આવી રહ્યા છે। 2016થી જ આવી રીતે ગણેશજી બેસાડવામાં આવી રહ્યા છે અને સૌથી અનોખી વાત એ છે કે આ ઇકો ફ્રેન્ડલી ગણેશજી છે અને મંડળમાં દ્વારા 72 કિલો પેપરની જે પસ્તી હોય છે એનો ઉપયોગ કરીને જ ડેકોરેશન કરવામાં આવ્યું છે, એટલે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે અને પર્યાવરણ બચાવવાનો સંદેશો પણ મંડળ દ્વારા આપવામાં આવ્યો છે। દક્ષિણી ફરિયા સાર્વજનિક યુવક મંડળને અનેક અવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે અને તમને હું દેખાડવા માંગીશ દર્શક મિત્રો કે તમે આ જોઈ શકો છો કે દક્ષિણી ફરિયા સાર્વજનિક યુવક મંડળને કેટલા અવોર્ડ મળ્યા છે। વર્ષ 2016માં મહાનગરપાલિકા તરફથી અવોર્ડ મળ્યો છે, તેમજ વર્ષ 2017માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રીન ગણેશા સ્પર્ધામાં પ્રથમ વિજેતા રહ્યા છે દક્ષિણી ફરિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા। તેમજ વર્ષ 2018માં પણ બેસ્ટ ક્રિએટિવિટીનો અવોર્ડ મળી ચૂક્યો છે આ મંડળને। તેમજ 2019માં પ્રથમ વિજેતા રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની ગણેશ સ્પર્ધામાં। તેમજ લાયન્સ ક્લબ દ્વારા પણ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે। તેમજ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની ખાસિયત છે, તેના કારણે જ દર વર્ષે પ્રથમ સ્થાન પર જ દક્ષિણી ફરિયા યુવક મંડળ રહે છે। અનેક સંસ્થાઓ દ્વારા આ યુવક મંડળને અવોર્ડથી નવાજવામાં આવ્યા છે અને આ યુવક મંડળના સભ્યો જે છે, યુવાનો જે છે, એમની મહેનત રંગ લાવી છે, એટલે જ દર વર્ષે આ યુવક મંડળ પ્રગતિના પંથ પર આગળ વધી રહ્યો છે। દર્શક મિત્રો, યુવક મંડળ સિદ્ધનાથ તળાવ પાસે આવેલું છે અને ખૂબ જ સુંદર દર વર્ષે 10 દિવસ સુધી અવનવી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે, બાળકોને રમતો રમાડવામાં આવે છે। તમે જોઈ શકો છો મંડળ દ્વારા આગામી દિવસોમાં આયોજન કરવામાં આવ્યું છે, ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી છે, રમતગમત સ્પર્ધા રાખવામાં આવી છે, તેમજ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બપ્પાને 56 ભોગ તો મંડળો દ્વારા ચડાવવામાં જ આવતો હોય છે, તો 56 ભોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમજ સત્યનારાયણ ભગવાનની પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાર્વજનિક જમણવાર પણ રાખવામાં આવ્યો છે। દર્શક મિત્રો, હું તમને બતાવવા માંગીશ કે દક્ષિણી ફરિયા સાર્વજનિક યુવક મંડળના જે સભ્યો છે એમની મહેનત રંગ લાવી છે અને તમે જોઈ શકો છો અનેક અવોર્ડ। દર વર્ષે જાણીએ છીએ કે ઇકો ફ્રેન્ડલી ગણેશજીને કેટલા અવોર્ડ મળેલા છે। દર વર્ષે અમને તમને જણાવ્યું કે દર વર્ષે પ્રથમ અવોર્ડ પ્રાપ્ત કર્યો છે દક્ષિણી ફરિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા। ઇકો ફ્રેન્ડલી ગણેશજીને બેસાડવામાં આવે છે, એટલે દર વર્ષે અલગ અલગ થીમ ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો દર્શક મિત્રો, કેટલા બધા મંડળો, સંસ્થાઓ દ્વારા તમને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે। વડોદરા મહાનગરપાલિકા શ્રેષ્ઠ ડેકોરેશનને લઈને તમને અવોર્ડ આપવામાં આવ્યો છે। આયુષ બ્લડ કેન્સર, જે આપણે જોયું કે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે। એટલે દક્ષિણી ફરિયા સાર્વજનિક યુવક મંડળ હંમેશા પ્રથમ સ્થાન પર રહ્યું છે। એમ આપણે જોઈએ છે કે આયુર્વેદના જનક જે કહી શકીએ ઋષિચરક છે। ઋષિજનક એ આયુર્વેદ ચિકિત્સાના પિતામહ કહેવામાં આવે છે અને ઋષિચરકની આ જે એમને જંગલમાં જઈને આયુર્વેદની શોધ કરી, એના પર જ આ વર્ષની થીમ છે અને ઉપચાર કરતાં નિવારણ વધુ સારું છે। આપણે સૌ જાણીએ છીએ કે ઉપચાર, આયુર્વેદ એ ખૂબ જ જરૂરી છે આપણા જીવનમાં। જે દવાઓ છે એ આપણી કિડની, લીવર અને સૌ પર બહુ અસર કરતી હોય છે, એટલે આયુર્વેદ જ આપણા ઘરમાં, આપણા રસોડામાં જ ઘણા બધા એવા ઉપચાર હોય છે જેના થકી આપણું જીવન આપણે સ્વસ્થ બનાવી શકીએ છીએ। અનાજ ન ખાવું, ચોખા રાત્રે ખાવા માટે શ્રેષ્ઠ હોય છે, કઠોળમાં મગ શ્રેષ્ઠ હોય છે તેવો સંદેશો આપવામાં આવી રહ્યો છે, ફળોમાં કાળી દ્રાક્ષ સૌથી શ્રેષ્ઠ હોય છે, શાકભાજીમાં પરવળ સૌથી શ્રેષ્ઠ છે। કાળા તલનું આપણે મહત્ત્વ તો જાણીએ જ છીએ કે તલમાં ખૂબ જ કેલ્શિયમ હોય છે, એટલે ઋષિચરક એ જમાનામાં કહીને ગયા હતા, એટલે આયુર્વેદ આપણા ભારત માટે કેટલું યોગદાન આપી રહ્યું છે અને ભારતના લોકોને સ્વસ્થ રાખ્યું છે। અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા જે પૂર્વજો હતા એ કેટલું લાંબુ આયુષ્ય ભોગવતા હતા
આપણે સૌ જાણીએ છીએ કે દાંતણ આપણે કરવું કેટલું શ્રેષ્ઠ હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ લોકોને કેવિટી કેટલી વધી રહી છે. એટલે આપણે પહેલાંના જમાનામાં લોકો દાંતણ કરતા હતા, લીમડાના દાઢીથી દાંતણ કરતા હતા, તેમજ વડના દાઢીથી દાંતણ કરતા હતા, જેથી આપણા દાંતને સ્વસ્થ રાખી શકાય. આ સંપૂર્ણ ડેકોરેશન જે છે મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી રીતે કરવામાં આવ્યું છે. તેમજ અહીંયા ગણેશજીની ખૂબ જ સુંદર રંગોળી બનાવવામાં આવી છે. ખૂબ જ સુંદર જે મહિલાઓ છે પોળની, તેમના દ્વારા આ ગણેશજીની ખૂબ જ સુંદર રીતે રંગોળી બનાવવામાં આવી છે. દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવી છે, મંડળના સભ્યો દ્વારા જે ગણેશ મંડપ બનાવવા માટે, ડેકોરેશન બનાવવા માટે જે એઓએ મહેનત કરી છે, જે પેપરને કેટલી મહેનતથી એમના પેપરના કટિંગને એને શેપ આપીને જે મહેનત કરી છે એ દર્શાવવામાં આવે એ માટે એ લોકોએ ફોટોઝ યુઝ કર્યા છે. અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે 3000 વર્ષથી આયુર્વેદ આપણા ભારતના લોકોને સ્વસ્થ રાખી રહ્યો છે. અને આયુર્વેદ એ હવે દુનિયાનો એક સૌથી મહત્ત્વપૂર્ણ ચિકિત્સાનો માર્ગ બની ગયો છે. અને આ યુવક મંડળ અમે મંડળમાં પ્રવેશ કર્યો છે. આપણે જોઈ શકો છો કે અહીંયા વડની વાડીઓના દર્શન તમને થાય છે અને બાપ્પાના દર્શન થાય છે. આપણે આ દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ જે છે એ દર વર્ષે આ બાપ્પાની જે પ્રતિમા છે એનું વિસર્જન નથી કરતું. આ એવું હોય છે કે પ્રચલન કે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, પણ એવું નથી હોતું. ખૂબ જ સુંદર અને નાના ગણેશજી બિરાજમાન કરવામાં આવ્યા છે. ખૂબ જ સુંદર રીતે સાથે ઋષિ ચરકનું એક પ્રતિમા મૂકવામાં આવી છે, ફોટો મૂકવામાં આવ્યો છે. જંગલમાં જઈને ઋષિ ચરક આયુર્વેદની જે જડીબુટીઓ હોય છે એ બનાવી રહ્યા છે એવું બતાવવામાં આવ્યું છે. અને આ જે ડેકોરેશન તમે જોઈ શકો, આ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે. 100% પેપરનો યુઝ કરેલો છે. આમાં 72 કિલો પેપરના યુઝથી આ મંડળને આ જે મંડળ દ્વારા જે ડેકોરેશન છે એ તૈયાર કરવામાં આવ્યું છે. અને આ જે પ્રતિમા છે એનું વિસર્જન નથી કરવામાં આવતું. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો બાજુમાં નાના નાના હાથી બિરાજમાન કરવામાં આવ્યા છે. આપણા દુધાળા દેવ એક હાથીનું સ્વરૂપ છે, આપણે સૌ જાણીએ છીએ, પણ હાથી આપણા શાસ્ત્રોમાં એવું બતાવવામાં આવ્યું છે કે હાથી એક સમૃદ્ધિનું પ્રતીક છે. દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા આ જે પ્રતિમા છે એનું વિસર્જન નથી કરવામાં આવતું. અને આ જે પ્રતિમા છે એ એક સારા કોઈ ભક્ત હોય એમને આપવામાં આવે છે, જેથી આ અને મંડળ દ્વારા સંપૂર્ણ ખાતરી કરવામાં આવે છે કે તેઓ આ પ્રતિમાની જાળવણી કરશે. અને આ યુવક મંડળ દ્વારા એક ખૂબ જ સુંદર સંદેશો આપવામાં આવ્યો છે આયુર્વેદનો. આપણા જીવનમાં આયુર્વેદનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે અને ખૂબ જ સુંદર રીતે આ મંડળ દ્વારા આ જે ડેકોરેશન છે એ તૈયાર કરવામાં આવ્યું છે. આયુર્વેદ આપણે સૌ જાણીએ છીએ કે જડીબુટી જ આપણા જીવન માટે ખૂબ જ લાભદાયી હોય છે. અને જડીબુટીઓના કારણે જ આપણા જે પૂર્વજો છે એ લાંબુ આયુષ્ય ભોગવતા હતા. અને કળિયુગમાં એ આયુર્વેદના સિદ્ધાંતો પર, માર્ગો પર ચાલવું આપણે માટે ખૂબ જ જરૂરી બની ગયું છે, અનિવાર્ય કહી શકાય એવું બની ગયું છે. તો આજે આપણે દક્ષિણી ફળિયા યુવક મંડળના સદસ્ય પાસેથી જાણીશું કે આ વર્ષે તેમને આ ડેકોરેશન કરવાનો જે હેતુ શું રહ્યો છે એ જ આપણે જાણીએ મંડળના સભ્યની ભાષામાં. સર, આ સાર્વજનિક યુવક મંડળ દ્વારા કેટલા વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે? અને અમારે 2000ની સાલથી અમે સ્થાપના કરીએ છીએ અને 2016થી અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ડેકોરેશનની શરૂઆત કરી છે અમે લોકોએ. આ ડેકોરેશનનો થીમ મતલબ શું રાખવામાં આવી છે? હેતુ શું હતો? આ વર્ષે અમે આયુર્વેદિક ઉપર થીમ રાખી છે અને આ બધું કરતાં અમને 90થી 95 દિવસ લાગે છે. અને 10થી 12 છોકરાઓ અને મહિલાઓ અમારા ફળિયાની બધી મદદ માટે આવે છે. અને રોજ સવારે જોબ પર જાય છે, કોઈનો વ્યવસાય છે, કોઈ કોલેજ કરે છે, એ બધું પતાવીને પછી રાત્રે અમે બધા અહીંયા કામ કરે છે. કેટલો સમય લાગ્યો તો આ ડેકોરેશનને તૈયાર કરવામાં? 90થી 95 દિવસ. 90થી 95 દિવસ. અને તમારા ગણેશજીની વિશેષતા છે કે મૂર્તિનું વિસર્જન નથી કરવામાં આવતું, એના પાછળ શું હેતુ છે? અમારો હેતુ એ છે પર્યાવરણની જાળવણી. મેઇન હેતુ અમારો એ હેતુથી જ અમે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની અમે શરૂઆત કરી હતી. અમે દર વર્ષે છેલ્લા 4 વર્ષથી અમે મૂર્તિ વિસર્જન નથી કરતા. કોઈ અનેક સંસ્થાઓ છે, સામાજિક સંસ્થા છે, અમારી 2 જગ્યાએ, એક સામાજિક સંસ્થામાં છે, એક કોલેજમાં અમે મૂર્તિ ડોનેટ કરેલી છે. અને એની ખાતરી કેવી રીતે કરશો કે આ આપણા દેવની સેવા કરશે? એ અમે ખાતરી એ રીતે કરીએ છીએ કે જે વ્યક્તિ આવે છે એનું અમારે પાછળનો બેકગ્રાઉન્ડ અમને ખબર હોય છે, કે એમની આસ્થા, એમની ભાવના, એના પરથી અમને ખ્યાલ આવે છે. અને ફ્રિકવન્ટલી અમે લોકો પાસે અપડેટ લેતા હોઈએ છીએ કે અમારી મૂર્તિની શું અત્યારે પરિસ્થિતિ છે. આ વર્ષે આ મંડળ દ્વારા જે ડેકોરેશન કરવામાં આવ્યું છે, આયુર્વેદના શું મેસેજ આપવા માંગશો? આયુર્વેદ એટલે અત્યારે એવું છે એલોપેથી પર, એલોપેથી પર લોકો વધારે જઈ રહ્યા છે. આયુર્વેદિકમાં એવું છે કે તમારે લોંગ ટર્મમાં એક
સારી ઇફેક્ટ પડે છે અને એલોપેથીમાં છે કે તમારે ઇન્સ્ટન્ટ ઇફેક્ટ પડે છે, પણ આયુર્વેદિકમાં ફાયદા સારા છે. એની માટે આપણે તમે જોઈ શકો છો ઘરેલું ઉપાય આયુર્વેદિકમાં સારા છે. હળદી છે, હળદ તમે ઉપયોગ કરી શકો છો, પ્લસ અરડુસી છે, પછી તુલસી છે, બીલીપત્ર છે. બધા આપણે આજુબાજુમાં એક વસ્તુઓ હાજર હોય છે અને તમે ઉપયોગ કરી શકો છો એઝ અ દવા તરીકે. કેટલા દિવસ સુધી ગણેશજી બિરાજમાન છે? અમારે 10 દિવસ સુધી. ઓકે, શું સંદેશો આપવા માંગશો ગણેશ મંડળોને? ગણેશ મંડળને એક જ સંદેશો આપવા માંગે છે, બને એટલું પર્યાવરણને ધ્યાનમાં રાખીને તમે ગણેશજીનું સ્થાપન કરો અને સમાજમાં સારા કાર્યો કરો. મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, એના વિશે શું કહેવા માંગશો? મંડળ દ્વારા અમારે 10 દિવસમાં એક તો અમારે એક બ્લડ કેમ્પ રાખવામાં આવે છે, પછી નાના બાળકો માટેની રમતો હોય છે, ડ્રોઈંગ કોમ્પિટિશન હોય છે, ડ્રોઈંગ કોમ્પિટિશન રાખીએ છીએ, પ્લસ અમે જમણવાર રાખીએ છીએ. તમારા મંડળને અનેક અવોર્ડ્સ પણ મળ્યા છે, તો શું કહેવા માંગશો એના માટે? અવોર્ડ એટલે એમાં એવું છે કે છોકરાઓ ઘણી બધી મહેનત કરે છે, એનું અમને ફળ મળે છે. અમારે ગુજરાત રાજ્ય દ્વારા પણ એવોર્ડ મળ્યો છે, પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઓલ ઓવર ઇન્ડિયામાં અમને એવોર્ડ મળ્યો છે, પ્લસ લાસ્ટ યર અમને સ્પાર્ક ટુડે ન્યૂઝમાં પણ સારો મોટો એવોર્ડ મળ્યો છે. ઘણા બધા એવોર્ડ અમને મળ્યા છે. તમારું નામ? મેહુલ પાલેકર. દર્શક મિત્રો, મેહુલ પાલેકરજીએ જણાવ્યું કે દર વર્ષે એમને ઇકો ફ્રેન્ડલી ગણેશજી બેસાડવા માટે અનેક એવોર્ડ મળે છે અને આ વર્ષે જે આપણા આયુર્વેદના થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. મંડળના સભ્યો, મહિલાઓને બાળકો, યુવાનો દ્વારા સૌ કોઈની મહેનતથી આ ગણેશજીનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ આપણા શ્રીજીની જે પ્રતિમા છે એ કોઈ સંસ્થાને આપવામાં આવશે અને રોજે રોજ આપણા ડુંઢાળા દેવની પૂજા અર્ચના કરવામાં આવશે.